નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? I, Mehul Patel, welcome you to Mehul Patel's English Zone. And now we are discussing about reported speech, and today part 3. પાર્ટ 1 અને પાર્ટ 2માં આપણે કાળમાં ફેરફાર, સમયસૂચક શબ્દોમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર શીખી ગયા છીએ. અને ઓલરેડી યુ હેવ ગિવન અ પીડીએફ ફાઇલ, અને એ પીડીએફ ફાઇલમાંથી તમે તમારા વાક્યોનું હોમવર્ક પણ કરતા હશો. આજે ચર્ચા કરીએ છીએ પાર્ટ 3, અને પાર્ટ 3માં ચર્ચા કરવાની છે આપણે આજે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું. ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. First of all, we have to know that the parts, the kinds of interrogative sentence. There are two kinds of interrogative sentence. પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે. ખરેખર તો આ સમજવા માટેનો મેં એક વિડીયો બેસિક ઇંગ્લિશમાં વિડીયો નંબર 3 આપ્યો હતો, પણ અહીંયા બી ફરીથી સમજી લઈએ. પ્રશ્નાર્થ વાક્યોના બે પ્રકાર છે, એક ઇન્વર્ઝન ક્વેશ્ચન છે અને એક WH ક્વેશ્ચન છે. WH ક્વેશ્ચન્સ એટલે what, where, when, why, who, whom, whose, which, how many. આ જે બી ક્વેશ્ચન તમને દેખાય છે, since, when, to, whom, for, what, આ બધા જ WH ક્વેશ્ચન્સ કહેવાય. અને આ પ્રશ્નો સિવાયથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, જેમ કે કોઈ પણ પ્રકારના ટુ બી થી શરૂ થતા હોય, જેમ કે is, am, are, was, were. ટુ હેવ થી શરૂ થતા હેવ, હેઝ, હેડ. ટુ ડુ થી શરૂ થતા ડુ, ડઝ કે ડીડ. એમે આ કોઈ પણ હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોને ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. કેમ આ ચેન્જીસ આપણે સમજાયા, એની પાછળનું મુખ્ય રીઝન એ છે કે જો આપેલું પ્રશ્નાર્થ વાક્ય તમારું WH હોય તો તેનું કન્જંક્શન WH પોતે જ હશે. ધારો કે પ્રશ્નાર્થ વાક્ય તમારું વોટ થી છે તો કન્જંક્શન વોટ. પ્રશ્નાર્થ વાક્ય તમારું વાય થી છે તો તમારું કન્જંક્શન વાય. તમારું પ્રશ્નાર્થ વાક્ય વિચ થી છે તો તમારું કન્જંક્શન પણ વિચ. હાઉ મેની હોય તો કન્જંક્શન હાઉ મેની. સિન્સ વેન હોય તો કન્જંક્શન સિન્સ વેન. પરંતુ કોઈ પણ પ્રકારના હેલ્પિંગ વર્બથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય, આમાંથી કોઈ પણ વાક્યની શરૂઆત થતી હોય, જેમ કે પ્રશ્ન હોય ઇઝ યોર બ્રધર એટ હોમ, તો ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. હેવ યુ અ પેન, ડુ યુ લાઈક ટી, કેન આઈ હેલ્પ યુ. તો આ રીતે હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોમાં કન્જંક્શન આવશે ઇફ. કયું આવે? ઇફ. WH વર્ડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું કન્જંક્શન જે તે WH પોતે જ, અને હેલ્પિંગ વર્બથી શરૂ થતા ક્વેશ્ચન સેન્ટેન્સમાં કન્જંક્શન આવશે ઇફ. ઇફના સ્થાને વેધર પણ મૂકી શકાય, પણ આપણે ઇઝીલી યુઝ કરીશું is. Here you have two questions. Amit said to Binal, Amit said to Binal. સાહેબ અહીંયા તો બંને પ્રશ્નો સેમ અમને લાગે છે. તમારી વાત સાચી છે, તમારા પ્રશ્નો બંને તમને સેમ જ લાગવા જોઈએ, પરંતુ એક ડિફરન્સ છે બંને પ્રશ્નાર્થ વાક્યોમાં. કયો ડિફરન્સ છે એ વિચારી લો. અને ડિફરન્સ છે ક્વેશ્ચન સેન્ટેન્સના પ્રકારનો. આ વાક્ય વોટ થી બન્યું છે અને આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. શરૂઆત કરીએ
વાક્ય પ્રશ્નાર્થ છે. અમિત પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ શું આવે? એના માટે યાદ કરીએ, સાદા વાક્યો હતા જેનીમાં રિપોર્ટિંગ વર્બ શું હતો? સેડ અથવા તો ટોલ્ડ. પ્રશ્નાર્થ વાક્યોમાં રિપોર્ટિંગ વર્બ આવે આસ્ક્ડ. કેમ? પ્રશ્ન પૂછવો. આસ્ક એટલે પૂછવું. કોને પૂછે છે? બિનલ. હવે કંજંક્શન. WH પ્રશ્ન હોય તો કંજંક્શન એ જ WH, પણ આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે કંજંક્શન આવશે ઇફ. સરસ. હવે કંજંક્શન લખ્યા પછી હવે એક વસ્તુને યાદ કરવી કે આપેલું વાક્ય તમારું પ્રશ્નાર્થ આવે કે ઇન ફ્યુચર ઉદ્ગાર વાક્ય આવે, કયું? એક્સક્લામેટરી સેન્ટેન્સ. પણ જ્યારે બી તમે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો છો ત્યારે તમારે તે વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનું થાય. અને વિધાન વાક્ય એટલે કે સાદા વાક્યમાં ફેરવવા માટે તમારે તમારા કર્તાને આગળ લખવાનું થાય અને ત્યારબાદ ક્રિયા. તમને ખબર છે વિધાન વાક્ય એટલે શું? વિધાન વાક્ય એટલે કર્તા, ત્યારબાદ ક્રિયાપદ. તો કર્તા લાવો યુ આગળ અને ક્રિયાપદ પાછળ. થતો ફેરફાર કરવાનો. યુ એટલે કોણ? અમિત બિનલને પૂછે છે શું તું અત્યારે રમી રહ્યો છે? તું એટલે કોણ? બિનલ. રમી રહી છે, બિનલ છે. તો બિનલ એના માટે આવશે અહીંયા શી. આ વર્તમાન કાળ છે. હવે જો મિત્રો, કાળના ફેરફાર જે શીખી ગયા છે એમાં વારંવાર રિપીટ કરાવવાની જરૂરિયાત ન હોવી જોઈએ. સમય સૂચક શબ્દોના ફેરફારમાં પણ ઇઝ એમ કે આરનું થાય વોઝ અથવા તો વર. આપણે અહીંયા થશે વોઝ. સાહેબ ઉપર તો આર આપ્યું છે, કેમ વોઝ થાય છે? શી સાથે શું આવે ભૂતકાળમાં? વોઝ. વર નહીં, શી વોઝ પ્લેઇંગ. અને નાવનું થશે ધેન. એ જ રીતે અમિત પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક્ડ. સેડ ટુ ના સ્થાને રિપોર્ટિંગ વર્બ બિનલ. કંજંક્શન શું આવશે? કંજંક્શન આવશે વોટ. કેમ? WH પ્રશ્ન છે એટલે કંજંક્શન ઇઝ. WH પ્રશ્ન પોતે. વોટ. હવે ફરીથી રિપીટ કરીએ. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતા હોઈએ ત્યારે કંજંક્શન ઇફ કે વોટ લખ્યા પછી કર્તાને આગળ મૂકવાનો થાય અને ત્યારબાદ હેલ્પિંગ વર્બ. કર્તા, ક્રિયાપદ, કર્મની વાક્ય રચના. યુ એટલે કોણ? બિનલ માટે શી was playing. નાવનું થશે ધેન. જો બે વાક્યોમાં કોઈ જ મોટો ડિફરન્સ નથી. અમિત આસ્ક બિનલ, અમિત આસ્ક બિનલ. She was playing then, she was playing then. One and only difference is conjunction.
આ એક જ ડિફરન્સ છે. એટલે રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ કન્જંક્શન કરતા આગળ લાવો અને હેલ્પિંગ વર્બને પછી લખો, એટલે કરતા ક્રિયાપદ પદ્ધતિ પ્રમાણે. કાજલ said to કિશન, can I help you? કાજલ કહે છે, સોરી કિંજલ, said to ક્વેશ્ચન સેન્ટેન્સ. હવે આ મારે રિપીટ કરવાની કોઈ જરૂરિયાત નથી. asked કિશન. એ જ રીતે કિંજલ asked કિશન. હવે વાત કરીએ કન્જંક્શનની. આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે આવશે ઇફ. આ છે WH ક્વેશ્ચન એટલે આવશે હાઉ. હવે કર્તા અને ક્રિયાપદ. કર્તા કોણ છે? આઈ. આઈ એટલે કોણ? હું એટલે કિંજલ. કિંજલ માટે શું આવશે? શી. અને કેનનું શું થાય? કુડ. હેલ્પ. હવે યુ એટલે તને. શું હું તને મદદ કરી શકું? તને એટલે કિશનને, એટલે કિશન હી, હિમ અથવા તો હિસ. હવે આમાં ક્રિયાપદ પછી કર્મ છે. કર્મ છે એટલે શું આવશે? હિમ. હાઉ. આઈ એટલે કિંજલ. શી. કેનનું થશે કુડ. હેલ્પ હિમ. One and only difference, conjunction difference. Viren said to Rutu, have your parents returned? શું તમારા પેરેન્ટ્સ પાછા આવી ગયા છે? કોણ કહે છે? વિરેન. said to આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આવશે asked. કોને કહે છે? ઋતુને. કંજંક્શન બોલો મિત્રો, શું આવશે? સંભળાયું? યસ, ઇફ. રાઈટ. હવે કર્તા કોણ છે? યોર પેરેન્ટ્સ. તમારા પેરેન્ટ્સ. યોર પેરેન્ટ્સ એટલે કોના પેરેન્ટ્સ? ઋતુના પેરેન્ટ્સ એટલે આવશે હર પેરેન્ટ્સ. હેવનું થશે હેડ. રિટન્ટ. હેવનું હેડ. રિટન્ટ. એ જ રીતે Viren asked Rutu when. Conjunction WH પોતે. Your parents. Your એટલે કોના પેરેન્ટ્સ? રિપીટ. ઋતુની વાત છે. her parents. have નું થશે had. Return. Kavya said to Prith, were my friends enjoying the party? શું મારા મિત્રો પાર્ટી એન્જોય કરી રહ્યા હતા? Where were my friends enjoying the party? મારા મિત્રો પાર્ટી એન્જોય ક્યાં કરી રહ્યા હતા? કાવ્યા
asked પ્રીતિ conjunction if સાહેબ વર છે એટલે જ તો વર છે, નોટ વેર. WHERE RWH conjunction છે. તો અહીં આવે કાવ્યા asked પ્રીતિ where, but here if, here were. અહીં where આવશે, અહીં if આવશે. કરતા કોણ છે? સબ્જેક્ટ છે માય ફ્રેન્ડ્સ. માય એટલે કોના ફ્રેન્ડની વાત છે? મારા મિત્રો એટલે કાવ્યા કહે છે, તો કાવ્યા માટે આવશે માયનું કાવ્યા માટે શું થાય? હર ફ્રેન્ડ્સ. સબ્જેક્ટ. હવે હેલ્પિંગ વર્બને લઈ જાઓ. વરનું શું થશે? ટેન્સ ચેન્જીસ યાદ કરીએ. વોઝ કે વરનું શું થાય છે? હેડ બીન. શું થાય? હેડ બીન. હેડ બીન એન્જોયિંગ ધ પાર્ટી. પણ એક વસ્તુ યાદ રાખવી કે ઇનડાયરેક્ટ કરતા હોઈએ ત્યારે ક્વેશ્ચન ચિહ્ન જે છે, ક્વેશ્ચન માર્ક છે, એક ફાઇનલ ફરજિયાત ક્યારે બી લખવું નહીં. ઇનડાયરેક્ટમાં કોઈ પણ પ્રકારના ચિહ્નો, પ્રશ્નાચિહ્ન હોય, ઉદ્ગાર ચિહ્ન હોય, બધા જ દૂર થઈ જાય. કાવ્યાસ આસ્ક પ્રીતિ વેર સબ્જેક્ટ માય ફ્રેન્ડ્સ, તો વેરી ગુડ. કાવ્યાસ ફ્રેન્ડ્સ એટલે હર ફ્રેન્ડ્સ had been enjoying the party. Full stop. Ans said to Kruti, do you write your homework? When do you write your homework? કોણ પ્રશ્ન કરે છે? અંશ. said to નું asked. કૃતિ. યસ, આ ઇન્વર્જન જ ક્વેશ્ચન છે એટલે કંજંક્શન આવશે if. વેરી ગુડ. સબ્જેક્ટ યુ એટલે કોણ? અંશે કૃતિને કહ્યું કે તું તારું હોમવર્ક લખે છે. તું એટલે કૃતિ, તો કૃતિ માટે આવશે શી. કૃતિ માટે શું આવશે? શી. હવે એક વસ્તુને બહુ જ ધ્યાનથી સમજવાની છે. પ્રશ્ન તમારો ડુ થી આપ્યો છે. શેનાથી પ્રશ્ન આપ્યો છે? તમારો ડુ થી પ્રશ્ન આપ્યો છે. ડુ, ડઝ કે ડીડ થી ક્વેશ્ચન આપ્યા હોય તો એના ઇનડાયરેક્ટમાં માઇનોર ચેન્જીસ છે. ચેન્જીસ કે નવો નથી, જૂના નિયમની પદ્ધતિ જ છે, પણ તમારે સમજવો પડે ફરીથી. કેમ? ડુ અને ડઝ એ વર્તમાન કાળ છે. ડુ અને ડઝ એ કયું કાળ છે? વર્તમાન કાળ છે. વર્તમાન કાળનું તમે કયો કાળ કરો છો? યસ, વર્તમાન કાળ ટર્ન્સ ઇન્ટુ પાસ્ટ ટેન્સ, ભૂતકાળમાં રૂપાંતર કરવાનું. તો ઇનડાયરેક્ટ કરતા હોઈએ એટલે વર્તમાન કાળનું ભૂતકાળ કરવાનું છે. એટલે કે આ રાઈટનું ભૂતકાળ સીધું તમારે ભૂતકાળ લખવાનું. રોટ થઈ ગયું ભૂતકાળ. એ જ રીતે અહીંયા ડઝ આપ્યું છે તો અહીંના જવાબમાં તમારે ગીવનું ભૂતકાળ ગેવ લખવાનું થશે. એટલે કે ડુ કે ડઝ થી તમને સવાલ આપ્યો હોય
તો તમારે જવાબમાં પ્રશ્નાર્થ વાક્યની જ વાત છે, તમારે જવાબમાં વર્તમાન કાળનું ભૂતકાળ કરવાનું થાય એટલે સીધું જ ભૂતકાળનું રૂપ લખવાનું થાય. She wrote your homework. તારું હોમવર્ક એટલે કૃતિનું હોમવર્ક, her homework. અંશ asked કૃતિ, કંજંક્શન અહીં આવશે when. સબ્જેક્ટ યુ, યુ એટલે કોણ? કૃતિ, she. રિપીટ, ડુ કે ડઝ થી સવાલ આપ્યો હોય તો પ્રશ્નાર્થના ઇનડાયરેક્ટમાં ક્રિયાપદનું સીધું જ ભૂતકાળનું રૂપ થાય, wrote her work. દ્વિજ asked ગૌરી, કંજંક્શન આવશે if. માય બ્રધર, માય બ્રધર એટલે કોનો બ્રધર? દ્વિજનો બ્રધર. તો માય એ સંબંધક છે, દ્વિજ માટે શું આવશે? હિઝ બ્રધર. આઈ રિપીટ, ડુ કે ડઝ થી સવાલ તમને આપ્યો હોય તો ઇનડાયરેક્ટમાં ક્રિયાપદનું આ વર્તમાન કાળ છે એટલે સીધું જ ભૂતકાળનું રૂપ થાય, gave. ક્રિયાપદ પછી યુ છે, આ કર્તા છે કે કર્મ? કર્મ. યુ એટલે તમે, તમે એટલે ગૌરી. તો ગૌરી માટે કર્મ શું આવે? her a pen. મિહિર asked તૃપ્તિ, કંજંક્શન if. સાહેબ અહીં તો ડુ કે ડઝ નથી. સારી વાત છે ને, ડુ કે ડઝ નથી. જો ડુ કે ડઝ આપ્યું હોય તો આ વર્તમાન કાળ થયો તો સીધું જ ભૂતકાળનું રૂપ કરવું. પણ ડીડ આપ્યું છે, આ કયો કાળ થયો? ડીડ કયો કાળ થયો? ડીડ એ પાસ્ટ ટેન્સ બતાવે છે. તો યાદ કરો, ભૂતકાળનું આપણે કયો કાળ કરીએ છીએ? પૂર્ણ ભૂતકાળ. એટલે ત્યાં થશે હેડ પ્લસ V3. પ્રશ્નાર્થ વાક્યની જ વાત છે. તો યુ એટલે કોણ? તો યુ એટલે તૃપ્તિ, she. ઇન્વાઇટ આપ્યું છે તો હેડ પ્લસ V3. કેમ કે ડીડ આપ્યું છે, ડીડ એ ભૂતકાળ છે, વર્તમાન કાળનું ભૂતકાળ થાય, ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. તો હેડ ઇન્વાઇટેડ. મી એટલે મને, મને એટલે કોને? મિહિરને. મિહિરનું કર્મ થાય હિમ. શું થાય? મિહિરનું કર્મ હિમ. હવે જોઈએ એ જ ક્વેશ્ચન છે ડુ ડઝ કે ડીડ વાળા. વ્યોમ સેડ ટુ વીના. સેડ ટુ, હવે રિપીટ કરવાની કોઈ જરૂરિયાત ખરી નહીં ને? સરસ, વેલ ડન. asked વીણા. બોલો બોલો મિત્રો, કંજંક્શન if કે WH. યસ, વેર એ પોતે જ કંજંક્શન. વેર યુ આગળ આવે
કેમ કે કરતા આગળ ક્રિયાપદ પાછળ યુ એટલે કોણ વ્યોમે કહ્યું કે તે મારી પેન ક્યાં છુપાવી છે તે એટલે વીણાએ મારી એટલે વ્યોમની તો યુ એટલે વીણા માટે આવશે શી ડીડ છે ડીડ એ ભૂતકાળ ભૂતકાળમાં શું થાય હેડ પ્લસ V3 એને ડાયરેક્ટમાં કરવાનું થાય તો હેડ અને હાઈડનું થશે હિડન V3 હાઈડનું V3 હિડન થાય હાઈડન નહીં હિડન માય પેન મારી પેન એટલે વ્યોમ વ્યોમ માટે શું આવે હિસ પેન હવે હુ ની વાક્ય રચના કપિલ asked અમી કંજંક્શન હુ પોતે એ જ રીતે કપિલ asked અમી કંજંક્શન હુ પોતે gives અત્યાર સુધી ડુ ડઝ કે ડીડ પોસિબલ હતું પણ હુની વાક્ય રચના તમને આઈડિયા છે જ કે WHO હુ ક્વેશ્ચનની વાક્ય રચના બધા કરતા અલગ છે તો અહીં gives એ વર્તમાન કાળ છે કેમ કે SKES વાળું રૂપ છે વર્તમાન કાળનું કયો કાળ કહેવાનું એટલું યાદ રાખો વર્તમાન કાળનું કયો કાળ યસ ભૂતકાળ ગેવ ક્રિયાપદ પછી યુ એ કર્મ જ હોય અમી તમને અમીને હર સમ ચોકલેટ્સ તમારે એરા નથી કરવાના તમારે સ્પેલિંગ લખવાનો છે કપિલ આસ્ક્ડ અમી હુ પણ આ ગેવ કયો કાળ છે ગેવ ઓલરેડી ભૂતકાળ છે પાસ્ટ ટેન્સ છે ભૂતકાળનું કયો કાળ થાય પૂર્ણ ભૂતકાળ થાય વાત થઈ ગઈ ને આપણી ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ તો હેડ પ્લસ V3 હેડ ગેવનું V3 થાય ગીવન યુ એક કર્મ છે હર સમ ચોકલેટ્સ હુસ બાઇસિકલ આર યુ રાઇડિંગ અત્યાર સુધીની વાક્ય રચનામાં આમાં થોડોક ફરક છે સાહેબ શું ફરક છે જો ફરક સમજાવું અહીં WH કંજંક્શન હુસ પછી બાઇસિકલ નાઉન હાઉ મેની બોયઝ વોટ ન્યૂઝ હાઉ મચ વોટર તો અહીંયા WH ની સાથે નાઉન આપેલું છે ક્યાં કોઈ ફેરફાર કરવાનો છે એમને આપ્યું છે આપણે રાખવાનું છે વ્યોમ asked વીણા whose bicycle યુ કરતા આગળ આવશે હેલ્પિંગ વર્બ પાછળ જાય આ તો એઝ અ રૂલ કરતા અને ક્રિયાપદ કે કરતા અને હેલ્પિંગ વર્બમાં તો ફેરફાર કરવાના જ છે વીણાને પૂછ્યું તમે કોની સાયકલ ચલાવી રહ્યા છો વીણા તમે એટલે વીણા શી વોઝ રાઇડિંગ કપિલ asked Ami how many boys કેટલા બાળકો પાર્ટી અટેન્ડ કરી કે કરશે how many boys will attend નું થશે will નું શું થાય would
attend the party. ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. કેમ? કોઈ પણ પ્રકારના MA માં જ ફેરફાર થાય. વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, તેમાં ક્રિયાપદમાં ફેરફાર ન થાય. Kapil asked Ami, what news? You. તમે કયા સમાચાર લાવ્યા છો? તમે એટલે અમી, તો she. have કે has નું થાય છે had. brought. વ્યોમસેતુ વીણા, with whom will you go? તમે કોની સાથે જશો? પાછું એક નવું આવ્યું, જુઓ મિત્રો, with whom, from where. WH પ્રશ્નની સાથે preposition joint છે, તો આ એક આપણને આપ્યું છે, આપણે રાખવાનું છે. આગળ બી હતું ને, એ આપે આપણે રાખવાનું, કોઈ ફરક કરવાનો નહીં. વ્યોમ asked Veena with whom subject to be કે verb. તમે એટલે વીણાબેન, વીણાબેન માટે આવે she, will નું થાય would. go. કોની સાથે જશો વીણા તમે? અમે છીએ, અમારી સાથે ફરવા ચાલો, ગાર્ડન ફરવા જઈએ આપણે. કપિલ asked Ami, ક્યાંથી? કંજંક્શન એ જ આવે, કોઈ ફેરફાર કરવાનો નહીં. WH પ્રશ્ન છે ને, આફ્ટર ઓલ, એટલા માટે you અમી, she. ભૂતકાળ છે, ભૂતકાળનું કયો કાળ કરવાનો? પૂર્ણ ભૂતકાળ, had. અને હેડ સાથે ક્રિયાપદ, પૂર્ણ ભૂતકાળની જ વાત છે, એવું ક્યાં જરૂર છે કે હેડ સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ V3, હેડ પ્લસ V3 bought it. નૈના asked Mona conjunction if. કેમ? કેમ કે આ WH પ્રશ્ન નથી, પણ યુ એટલે કોણ? મોના, she. ડુ કે ડસ થી કોઈ સવાલ આપ્યો હોય તો આ વર્તમાન કાળ છે, વર્તમાન કાળનું તમારે સીધું જ કયો કાળ કરવાનું છે? ભૂતકાળ, ન્યુ. નોનું સીધું ભૂતકાળ કરવાનું થાય. who, yes, was coming, અને here નું થશે there. Manish asked her why. શોર્ટ ફોર્મ જે સમજી જાઓ, asked her why. યુ એટલે કોણ? her. પણ આ કર્તા છે. તમે, તમે એટલે તે, તે એટલે she. સબ ડોન્ટ આપ્યું છે. ડોન્ટ એટલે વર્તમાન કાળ છે, પણ
નકાર વાક્ય છે તો વર્તમાન કાળનું ભૂતકાળ કરીએ પણ નકાર શું થાય? ડીડન્ટ. ડુ ડઝ કે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા પ્લે હોય તો ડીડન્ટ પ્લે, ગો હોય તો ડીડન્ટ ગો, રાઇટ હોય તો ડીડન્ટ રાઇટ, એઝ આઈ. આઈ એટલે કોણ? હું એટલે કોણ? મનીષ, હી. કમાન્ડ એ વર્તમાન કાળ છે, વર્તમાન કાળનું ભૂતકાળ. યસ, commanded. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર. આશા રાખું કે ખ્યાલ આવ્યો હશે. પાર્ટ 3 છે એટલે યાદ રાખવું કે પાર્ટ 3 ની પીડીએફમાં આપેલી એક્સરસાઇઝ પાર્ટ 3 ના બધા જ વાક્યો પણ હોમવર્કમાં લખી દેવા. અને યાદ કરીને તમને બધાનો આભાર તો માનું છું. થેન્ક્સ ફોર વોચિંગ. પરંતુ વધારે થેન્ક્સ સબસ્ક્રાઇબ અવર ચેનલ. નમસ્તે.